આજે આપણે સંભાવનામાં મહિનાઓ અને દિવસો વાળી ખાલી જગ્યા જોઈએ. ચાલો, પહેલી ખાલી જગ્યા છે જાન્યુઆરી મહિનામાં 5 ગુરુવાર આવવાની સંભાવના. ખાલી જગ્યા છે. હવે કોઈ પણ વર્ષનો જાન્યુઆરી મહિનો હોય એમાં દિવસો હોય 31. હવે 4 અઠવાડિયા એમાંથી બાદ કરી દેવાના. 4 અઠવાડિયામાં 28 દિવસ હોય, તેમાં ગુરુવાર કેટલા આવશે? 4 ગુરુવાર આવી જવાના. હવે 31 માંથી 28 આપણે બાદ કરીએ તો 3 દિવસો રહે. આ 3 દિવસો વધ્યા છે એમાં પણ ગુરુવાર આવી શકે છે, પણ એની સંભાવના અઠવાડિયામાં 7 દિવસ હોય તો સંભાવના થાય 3/7. તો પહેલાનો આન્સર છે 3/7. એ જ રીતે એપ્રિલ મહિનામાં 5 રવિવાર આવવાની સંભાવના. હવે એપ્રિલ મહિનામાં દિવસો હોય 30, એમાં પણ 4 અઠવાડિયા બાદ કરી નાખીએ તો 30 માંથી 28 જાય તો 2. 4 અઠવાડિયા એટલે 4 રવિવાર આવી ગયા. હવે 2 દિવસ વધ્યા છે એમાં રવિવાર આવી શકે. અઠવાડિયામાં કુલ વાર 7 હોય તો એની સંભાવના છે 2/7. ઓકે. કોઈ પણ લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર આવવાની સંભાવના. અહીંયા કીધું છે લીપ વર્ષ એટલે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય અને ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ છે, 5 સોમવાર લાવવાના છે તો 29 માંથી 4 અઠવાડિયા એટલે 28 દિવસ બાદ કરી નાખીએ તો 1 દિવસ વધે. 4 સોમવાર તો આવી ગયા છે, પણ આ 1 દિવસમાં સોમવાર આવી શકે. અઠવાડિયામાં કુલ વાર 7 હોય તો 1 સોમવાર આવવાની 5 સોમવાર આવવાની સંભાવના 1/7. બે મિત્રોનો જન્મદિવસ વર્ષમાં એક જ તારીખે ન આવવાની સંભાવના. હવે બે મિત્રોનો જન્મદિવસ વર્ષમાં એક જ તારીખે આવવાની સંભાવના પહેલા જોઈએ. વર્ષમાં કુલ દિવસ હોય 365 એટલે પ્રયત્નોની કુલ સંખ્યા 365 જે છેદમાં આવે. હવે એક જ દિવસે જન્મ તારીખ આવે છે એટલે સંભાવના થઈ ગઈ 1/365. પણ અહીંયા કીધું છે એક જ તારીખે ન આવવાની સંભાવના, તો પૂરક ઘટના થઈ ગઈ. P of A બાર આપણે શોધીએ તો 1 - P of A એટલે ઘટના ઉદ્ભવવાની સંભાવનાને 1 માંથી બાદ કરી દઈશું તો 1 - 1/365. 365 શું થશે? લસા. 365 = 365 માંથી 1 જાય, 365 માંથી 1 જાય તો 364/365. એટલે આપણો આન્સર થઈ ગયો 364/365. હવે લાસ્ટ MCQ છે ઓગસ્ટ મહિનાની 15મી તારીખે રવિવાર આવવાની સંભાવના. ઓગસ્ટ મહિનાની 15મી તારીખ કે કોઈ પણ તારીખ હોય તો દિવસ તો 1 થયો અને અઠવાડિયામાં વાર કેટલા હોય? રવિવાર આવવાની સંભાવના છે. અઠવાડિયામાં વાર 7 હોય તો સંભાવના થશે 1/7.